યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ ને? તો આપણી ચેનલમાં મજામાં જ રહેવાનું. તો જુઓ, કાલ વાતાવરણ બગડી ગયું તો આજ આપણે નીકળી જશે આયગા, કારણ કે વાતાવરણ બગડ્યું નથી પહેલાં. પછી જ્યારે આવું થાય તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારા આવા વિડીયો જોતા રહેજો. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. નીકળી જશે આપણે ફોન મોજો લુક કે સ્ટાર બાય બાય. હે આ છે અમારે નાથી પાણાવાળો ભાગ. અહીંયા બહુ મોટો ફાટે છે અહીંયા એટલા ગળામાં. પછી એક છે ઓલા આપણે થોડું છે ત્યાં બધે મોજા ફાટે છે બહુ. જો તમે હાલો મિત્રો, તો જોતા રહ્યો આવા નવા વિડીયો. આગળ તમને બતાવશું કેવું હવામાન રહે આખા દિવસનો વિડીયો બનાવવાનો છે આજે. તો ઠેરથી ઠેઠ લગનનો વિડીયો બતાવશું, કઈ રીતે માછલીઓ આવે એ બધું બતાવશું આજમાં. મિત્રો ઝાડ બાળ મૂકીને હવે અત્યારે બેસી ગયા છે પાછા. નહીં થઈ ગયા ફ્રી. હવે વાતાવરણ યાદ સારું છે. કાલ તો બગડી ગયું એટલે નાનો વિડીયો મૂકી દીધો. હાથમાં બધું આવશે પૂરેપૂરું. ઝાડ મૂકેલા છે, ઝાડના તણા થોડાક દેખાડું. તો આ તણા થોડું દેખાય તણાની હેર છે ઝાડ એવુંથી બધાય. ને હમણાં થોડાક દી માલમાં ઓછું હતું. ઝાડ મૂકીને બેસી ગયા એટલે હવે બનાવે છે આપણે સ્ટાર ચા. મસ્તીની ગરમ ગરમ ચા. ઓલું ક્યાં ગરમ ગરમ શીરો, ગરમ ગરમ ચા. ઓ ગરમ ગરમ ચા. એલા એ આગળ હું ત્યાં માથે નાખી દે. આડી આ મજબૂત આડો રહે ને તો મોતો બહુ લાગે. હવે કાળું આવે છે તો અહીંથી આપણે સાબુનો બોટલો છે અમારા જોવા શેઠ. ટૂંક સમયમાં નવી ચેનલ આપણે બનાવવાની છે બીજી એક. અત્યારે ચેનલનું નામ તો નથી દેવાનું, પછી આવશે હોટથી. ટૂંક સમયમાં આવશે એટલે કદાચ 10-15 દી જેવું થઈ જશે. પછી હું તમને કહે વહેલા હાર બની જાય તો કાંઈ કહેતા નથી. બનાવવાનું કીધું છે ચાલુ આપણે. જુઓ
ના ના એ તો થઈ જાય. અમારા શેઠ બેઠા બેઠા અમે ગુજરાતી પુષ્પા સાંભળીએ છીએ. તારા ઘડીક બેન કરી દઈએ ને અહીંયા સાપ વાગે છે આપણે શું કહેવાય ગણેશભાઈ પકાવે છે લોકેશ સ્ટાર સા. હાલો મિત્રો, તો ગરમા ગરમ ચા પીવા દરિયા વસાડે. તમને મજા આવશે ચા પીવાની. અહીંનો ટેસ્ટ કંઈક અલગ હોય છે. તો આગળ તમને પાકી દઈને કેવો ટેસ્ટ લાગે જઈ. મારા શેઠ જુઓ મરાણા ફાફડી વાળી. હા હા, શેઠને ભૂખ લાગી ગઈ છે તો આ સાંજે ખાવાનું હોય શાક. ચા પાકી ગઈ છે ને ચા તો પકવી નાખી પણ પીવાના કાંઈ ઠામડા કાંઈ છે નહીં દે એટલે ગ્લાસ ભરી લીધો છે આ ખબાકથી આખો આપણે જોવા કાંડો લૂસે ચા તો પીવાની શું હવે કાંઈ છે નહીં. આમાં લોકેચાર બધું ભૂલી જશે ઘરે ઠામડા તપેલા ને એવું લઈને વી આવ્યો તપેલામાં પીએ ચા આવે હાલ્યો ચાલ્યો ન લેવાય એમ રકે બી નહીં માણસ જેવો જુઓ કે કેથી ખોવાઈ ગઈ. ફાફડી આવી ગઈ છે ફાફડી ફાફડી. ચા પીવાનો જુગાડ જુઓ ઢાંકણામાં ને એક તપેલામાં શેઠને તપેલામાં આપી દીધી મને ગ્લાસમાં આપી દીધી. ચા પીવી જોઈએ કાયા ઘા બનાવતા બનાવી જાય. ચા એક નંબર. ચા બહુ મજા આવે એવી છે. પીવાના વાસણ ઘરે ભૂલી ગયા. આમ જો તપેલામાં ઓલો મોઢું ના અહીં ગળીદા નીકળે છીબે છીબે છાંટવાનું હોય છે. ઢાંકણામાં ચા તો પીવી જોઈએ ચા વિના ન હાલે. તો અમારા કાંઈ શેઠે આમાં કાંઈ ઠામડા નાખ્યા નથી સાલિયા બાલિયા અને જુઓ ગ્લાસમાં પીવે છે. અહીંયા ઢાંકણામાં અમારે આ નાના શેઠ તપેલીમાં ઠામડા બધા ઘરે ભૂલાઈ ગયા છે. પાછા હવે જઈ ત્યારે લેતા આવીશું. અત્યારે પીએ છીએ પી લઈ નિરાય છે. સબલું કાંક નવીન ખોલ્યું છે. ઓહો લાડવો ચા પી લીધા પછી લાડવા વાળી લાડવો 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 તો લાડવો વાળે છે. ભાંગીને જ ખાવાનો છે ફાફડી ચા અને લાડવો. એટલે શેઠે તો ડાયરેક્ટ આ ગણપતિ દાદા બે જ છે. ગણપતિ દાદા ખાય નહીં પેલા મારા શેઠ લાડવો ખાઈ જાય. આ નામે ગણેશ જ છે અને ખવડાવી દે લાડવો એટલે આપણે ગણપતિ દાદાને ખવડાવી દીધું એમ માની લેવું. હા તો મેં ખાઈ લીધો છે લાડવો. મોઢું ના ખુલતું હવે લાડવો તાલી આપો બોલો ભાઈ શું સારું સારું બોલવાનું. મિત્રો નાસ્તો બાસ્તો કરીને જો હવે કરી નાખો છે સાયો કરવાનો ઓલો ને અમારે લોકેશ સ્ટાર જો ધાબળો ઓઢી પૂજ્યા બેઠા અંદર પોતા પોતા લૂડો રમે છે કુકરી કરે ને અમારે શેઠ કે ધાબળો ને બાંધીના છે. આપણો મેળ આવી જાય બચ્યો ને લોકેશ સ્ટાર ધાબળો બાંધે છે. હાલો બંધાવા લાગુ ઘણી વાર બેન કીધું સાંયો બંયો મિત્રો કરી નાખ્યો છે. માથે ધાબળો બાંધી દીધો તડકો લાગતો થોડોક એટલે હા જુઓ લોકે ચાર એ તો ધાબળો ઓઢીને હોતા એટલે એને તો કાંઈ સાંયો જોતો નહોતો અમારે જોતો હતો અમે કરી નાખ્યો. હવે ઘડીક વાર કલાક દોઢ કલાક આરામનો બ્રેક આપી દેવું ત્યાં સુધી આરામ કરીશું. હા વરસાદ આવે તો કાંઈ નક્કી નથી કારણ કે થઈ ગયું વાતાવરણ એવું બહાર હવે હાવ વરસાદ આવે એવું. તો હેલો મિત્રો નીંદ બીન પૂરી કરીને જો ઊભા થઈ જાય પાણી કાઢવાનું ચાલુ કરી દીધું છે. પાણી થોડુંક થઈ ગયું વરસાદ એટલે પાછું બેઠા બેઠા કાઢે છે ઇન્દરલી ડબલું ભરે શેઠ ડબલું ઘા કરે ને આપણે
ઝાડ ઉપડવાના છે આપણે કલાકમાં. થઈ ગયા ઊભા. મુકેશ ચાર કઈ કહે બોલો ને, દેખાય જ છે. કાંઈ નથી બોલવું ભાઈ અત્યારે. હાલો કાંઈ નથી બોલવું એને. વાવ ફ્રીજ હોય એટલે વાવટી ફ્રી ગયા છીએ. તો અમે વાવટી મૂકી દીધી. ત્યાં બાંધેલો હતો આપણે મજબો, ત્યાં વાવટી મૂકી દીધી. હવે આપણે કાંઠાની વાવટી આવવાનું છે પકડવા. તો મિત્રો ઝાડ ઉટાડ્યા છે, તવણા છે અહીંયા. જઈ છે ઓલી વાવટીયા પકડવા કાંઠાની છે કે અહીંયા શેર છે. તો શું થાય તો કરું ત્યાં કહી દો. મોજો આખો મજબૂ આખો હલાવે એટલે શું કહેવાય કે બધું હાવ રિઝલ્ટ ને ફિઝલ્ટ ને બધું જળાઈ જાય છે. ફોન આપણે પાસે કાંઈ છે નહીં સારો એટલે થોડું ઘણું વિખાઈ જાય. આખો હલ્લે આમ મજબૂ આખો તમને એમ લાગતું હોય કે હલ્લે બધો હાથનો કંટ્રોલ એટલો હોય ને એટલે હલ્લે નહીં એટલો બધો, તોય થોડો ઘણો આમ આખો ભેગા હલ્લે છે. ફાઇનલી મિત્રો અડધા ઝાડ ઉપર લીધા છે. વરસાદ કારણ કે થોડોક આવી ગયો એટલે 10 ઝાડ ઉપાડ્યા, અડધા નહીં 10 ઉપાડ્યા. ખાગા ઝાડ આવું ખાગો કાઢે છે લોકેશ સ્ટાર. ખાગો ખાવા માટે મળો. ઈંડા નીકળે તો ઈંડા આ મોઢામાંથી ઈંડાળું કાઢે. નાના ખાગા નીકળે, નાના ખાગા બસ્સા છે ઈંડાળું. હા ઈંડાળની અંદર ખાગો જીવતો ખાગો છે મિત્રો. હા. જોઈ શકો છો બધા. એનું કારણ કે એમાં જીવતા છે. એમાં લઈ જાઓ. પણ નીકળી ગઈ હું ઘાણી કરો. જોવાની અંદર મિત્રો બસ્સું છે, એ જીવતું છે. દબાઈ જાય ને તો મરી જાય. જોવા બે આંખું દેખાય છે. હા મિત્રો જીવે તો ખાગો તો મૂકી દો. જોવા કાળિયું કાળિયું બે આંખું છે. અંદર જીવતું બચું છે. અંદર ખાગો દેખાય છે. બે કાળિયું કાળિયું આંખું છે, એ ખાગો છે. અંદર જીવે છે. પાણીમાં નાખી દેવાની એને. માલે પણ જોવા આમ થોડો ઘણો આવેલો છે. ગુમલા છે, જોવા ગુમલા સિવાય વાત નહીં. ગુમલા જ કાઢવાના કા. એટલો માલ કાઢ નાખીએ પછી પાછો બતાવો. મિત્રો જોવો પડખેલો વિડીયો મેં તમને બતાવ્યો એટલો માલ આવેલો હતો અને મોજો ને એવું થઈ ગયું હતું એટલે કઈ પૂરું આપણે વિડીયો ઉતાર્યો નથી. તો વિડીયોને ગમે તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી બીજા મળીએ નવા બ્લોગમાં. શું કેવું છે તમારે ભાઈ? આવા નવા વિડીયો જોવો હોય તો આગળ બન્યા રહેજો અમારી ચેનલમાં. અને આવનારા બહુ વિડીયો સારા આવશે આગળ જતા. વાઘાના ને એવા ટૂંક સમયમાં વિડીયો આવવાના છે નવા, તમને બતાવીશું. વિડીયોમાં બિના રહેજો ને લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.